આપણે બધા રાશિઓ જોવે, પેપરમાં રાશિ આવે ને ત્યાં જોઈએ કે આપણે આમાં શું લખ્યું છે. હવે રાશિઓ જોઈએ મેળ પડે. રામની રાવણની બેયની એક જ રાશિ હતી, બેયના કામ જેવા. કૃષ્ણની કંસની બેયની એક જ રાશિ હતી. હરણાકંસની હનુમાનજીની એક જ રાશિ હતી. મીરાની મંથરાની બેયની એક જ રાશિ હતી. સબરીની શૂર્પણખાની બેયની એક જ રાશિ હતી. રાશિઓ જોયે મેળ નથી પડે એવું. માલપા જો ભાણકે તું ભટકીશ નહીં, મથીલે તારા અંતરમાં ઠીક કરીને બેજા પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ક્યાં છે? ઘરે છે કોઈ દેખાતું જ નથી. હા, મા બાપ કઈક માગે તો તમને ન ખબર પડે, સાના મને બેહો. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા નથી ખબર? બધી ખબર છે બેટા. અરે મારા દીકરા કરીને બાપુ દેહના કોથળા કરી નાખ્યા. કોથળા મા બાપે. ઈ મા બાપ જો બાપુ બટકું રોટલા હાટું વારા કાઢે, મને તો એમ થાય કે અત્યારે આ બધું કેવું ઊંધું કેવું વાલ્યું છે. છોકરા મા બાપ ને એમ કે તમને અમારે ભેગા નથી રાખો એવું છે બધું. મા બાપે નકર તો એમ ન હોવું જોઈએ કે મા બાપ ભેગું મારે રહેવું છે. આ તો મા બાપ ને કે તમે અમારા ભેગા નહીં, એટલે પણ આ ભેગું તો એમને કર્યું છે. તું ધણી છે. આપણે જેવું આપણા મા બાપને રાખશું ને એટલી એવું જ આપણી પ્રજા આપણને વ્યાજ સહિત ચૂકવી દેવાની. લખવું હોય તો લખી લેજો.